સાચો આવડી જાય તો ઓલિમ્પિક્સમાં ભાગ લેવો જોઈએ હે ઓલિમ્પિક બ્રેકફાસ્ટ આવ્યા ને તો સવારમાં જ અહીંયા બે છે ને સ્ટોલ લાગેલા છે એમાં હવે શું હશે એ આપણે જોઈએ એકમાં તો સવારમાં જે બ્રેકફાસ્ટ કરવાનું છે ને આખું રેસ્ટોરન્ટ છે ટોમેટોસ છે ગ્રીલ્ડ ટોમેટોસ ઓ વાવ ખીર મિલ્ક ઓટ્સ અને આ બાજુ સંદીપ તો હેલ્ધી ખાવાવાળો એટલે એ બધું સલાડ ને ફ્રૂટ ને અનાનસ પાઇનેપલ ને એવું લઈને આવ્યા છે ને આ બધું હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ તો રિસોર્ટવાળા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અમારો પણ અહીંયા સેકન્ડ ડે છે બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ બધા આપણે રેડી થઈ ગયા છે હવે જવાનું છે આપણે બ્રેકફાસ્ટ માટે તો ચાલો જોઈએ બ્રેકફાસ્ટમાં શું છે અને બધા જો રેડી થઈ ગયા છે મિસ્ટર રોનક વેરી ગુડ મોર્નિંગ અને ઋષિના પપ્પા અને મમ્મી બધા રેડી થઈ ગયા છે હા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ઋષિ આમ જો તાર મમ્મીએ પપ્પાએ બ્લેક પહેર્યું તને કેમ રેડ પહેરે એવું હે ઋષિ હા તો ચાલો હવે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હા કાલે સાંજે તો બહુ મજા આવી ગઈ હતી ઘણું બધું હતું હા મેં તો ખાલી પાણી હાલો નીચે જઈને પછી વાત આવે હા એને ખાવું હોય ને એટલે ચાલો જઈએ વાતાવરણ છે ને થોડું વાદળા સાથે છે પણ વરસાદ સાંજે કેમ આવ્યો હશે પણ અત્યારે કંઈ છે નહીં અને અહીંયા જો ગ્રાસનું બધું ક્લીન કરે છે મેન્ટેન આ લોકોએ સારું કર્યું છે ક્લીનનેસ છે ને વધારે સારી હોય છે કાપતા હશે અહીંથી કટર નથી લાગતું કદાચ હા તો એવું છે ચાલો જઈએ ફર્સ્ટ આવ્યા ને તો સવારમાં જ અહીંયા બે છે ને સ્ટોલ લાગેલા છે એમાં હવે શું હશે એ આપણે જોઈએ એકમાં તો મને લાગે છે કૂકીઝ હશે અને હા ચાલો જોઈએ અને આજ આપણી હોટેલ મતલબ રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે બ્રેકફાસ્ટ કરશું અને અહીંયા તો શું છે જોઈએ ભજીયા છે હા ગાંઠિયા છે સરસ તારે ખાવા છે ભજીયા ઋષિવને હે ઋષિવ તો બંટા ભજીયા છે તમને ભાવે છે ને ખાઈ લ્યો ગાંઠી વડા હે મિર્ચી વડા આપણે ભજીયા કહેતા હોય ને નહીં ખાલી મિર્ચી વડા ગાંઠિયા નહીં ફાફડા ગાંઠિયા ઓ અંદર હે ઓકે અને અહીંયા કુકીઝ છે અને અહીંયા કુકીઝ ને ચા જોજો મજા ચાલો કાંઈ નહીં ફાફડા ને એવું તો અંદર છે રેસ્ટોરન્ટમાં તો ત્યાં આપણે જઈએ બહાર તો ખાલી ભજીયા ને ચા હતી બંટા ભજીયા એને મિર્ચી એને ભજીયાનું કીધું મિર્ચી વડા કીધું હોય એને મિર્ચી વડા હા મિર્ચી વડા આપણે બંટા કે ભરેલા મરચા એવું કેવી હા આંબળિયા કે ઘણા ચાલો અંદર જઈએ તો જો આ છે ને સવારમાં જે બ્રેકફાસ્ટ કરવાનું છે ને આખું રેસ્ટોરન્ટ છે જાયકા નામ હતું ને શું હતું સવારનું જે જાયકા જોરદાર છે ને રેસ્ટોરન્ટ છે ચાલો બ્રેકફાસ્ટ ક્યાં લખ્યો છે ને એ પહેલા જોઈએ જો બ્રેકફાસ્ટમાં છે ને કોલ્ડ મિલ્ક છે ટી છે અને ઠંડુ દૂધ પણ છે અને હોટ મિલ્ક બંને છે અને આ બાજુ બધી શું કહેવાય કુકીઝ ટાઈપનું બધું છે નેસ્કલેમાં નાખવાનું બધું છોકરાને ભાવે એવું અને અહીંયામાં ડિટોક્સ વોટર વાવ કેવું મસ્ત લાગે છે જો અને અહીંયા બધું જ્યુસ લાગે છે જ્યુસ લાગે છે ને જ્યુસ જ છે ફ્રેશ વોટરમેલન છે બટરસ્કોચ મિલ્ક છે એવી રીતના મસ્ત છે અહીં બધા સલાડ છે અલગ અલગ મગ ચણા અલગ ફ્રૂટ સ્લાઈસ છે આવું છે ફેવર્ડ યોગર્ટ આ આપણે ટ્રાય કરીશું કેવું છે યોગર્ટ બધા ડોનલ્ડ્સ સવારમાં ડોનલ્ડ્સ કોણ ખાય યાર માર્બલ ટ્રાય કેક બધી કૂકીઝ ને બધી બ્રેડ કેટલું છે એ એમાં ખબર પડતી નથી શું ખાવું એમ બેકડ બીન્સ ટોમેટોસ છે ગ્રીલ્ડ ટોમેટોસ ઓ વાવ ખીર મિલ્ક ઓટ્સ
પૌવા ઉપમા. આમાં પૌવા ને એવું જ છે. આપણે તો ઇડલી જ લેવાની છે. ચાલો તો જો બ્રેકફાસ્ટમાં છે ને બધું અલગ અલગ લઈને આવ્યા છે. ખમણી છે, પૌવા છે, આ તો બેઝિક આપણે જે ભાવતું હોય ને ઇડલી આપણી સ્પેશિયલ છે. ને આ બધું જો ઢોસા પણ છે અત્યારે, મસાલા ઢોસા, મૈસૂર ઢોસા, ચીઝ ઢોસા અને હજી પ્લેન ઢોસા પણ હતા. અને આ બાજુ સંદીપ તો હેલ્ધી ખાવાવાળો એટલે એ બધું સલાડ ને ફ્રૂટ ને અનાનસ, પાઇનેપલ ને એવું લઈને આવ્યા છે. ને આ બધી કુકીઝ છે. બધું અનહેલ્ધી હેલ્ધી બે હા, બે ચોઈસ છે જેને જે ખાવું હોય. ને આ બાજુ મેં જો ડોનાલ્ડ પણ ટ્રાય કર્યું છે, જોઈએ કેવું લાગે છે. નાના છોકરાને બહુ ભાવે આવડું. હા, તો આપણે તમે શું ખાવશો? આવું તમે લઈને આવ્યા ફ્રૂટ હતું. ઓકે, સરસ. ચાલો આપણે પણ ખાઈ લઈએ. વાગી ગયા છે 12:30 અને આપણે ફોટોગ્રાફીનું શૂટ ચાલુ કર્યું છે. કેટલા ટાઈમથી અડધો કલાક જેવો ટાઈમ થઈ ગયો. ને આ બાજુ મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે. વરસાદની મહેર છે, ઝરમર આવે છે, બહુ નથી આવતો. એટલે ફોટોગ્રાફી આપણે કરી શકીએ છીએ. ને ઝાડ જો કેટલા મસ્ત મોટા મોટા છે. રિસોર્ટની આપણે લોકેશનની અને જે વાત કરીએ ને તો બહુ બધું સારું જ છે, મજા આવે એવું છે. પથ્થર જાય કેવા મસ્તીના છે, રમવાની મજા આવે પથ્થર ઉપર. ને આ બાજુ સંદીપ ને બધા ફોટોગ્રાફી અમે કરીએ છીએ. ગાઈસ ફોટોગ્રાફિકમાં વરસાદ ઝરમર આવે છે, આવતોય નથી અને જાતોય નથી, એવું છે એટલે મજા આવે છે. મજા આવે છે, ગરમી નો થાય. 11 વાગે આપણે બહાર નો નીકળીએ. હા, તો અને જાય કેવા મસ્ત ક્યુટ આ પૂતળા છે. મને પૂતળા બહુ ગમે છે પથ્થરના. હું આમ કહું છું કલર કર્યા હોય ને, હે હા તો લઈ જાય આપણે બાલ્કની મૂકી દેવું તો ફાઈબર છે, પીઓપી ટાઈપની છે. અરે મને એમ કે પથ્થરના બને હશે. ઠીક, તો જો કેવા મસ્ત ના છે. તમે કોમેન્ટ કરો તમને કેવા ગમ્યા. અને સોનલ ને એ તો બધા ગયા છે ગેમ ઝોનમાં રમવા માટે. ચાલો આપણે પણ ત્યાં જાવીને થોડી ફોટોગ્રાફી કરીએ. સાયકલિંગમાં મજા આવે. તો જો વાગી ગયા છે 1:45 અને આપણે જીમનો એરિયા છે એમાં આપણે આવ્યા છે. તો અહીં જો અલગ અલગ બધા સાધનો વસાવેલા છે, પણ આપણે તો કાંઈ જીમ કરવાની જરૂર છે નહીં. આપણે પહેલાં આગળથી જોઈ લેશું. પણ જેને જીમનો શોખ હોય એમાં કરી શકે છે. સાયકલો પણ છે અલગ અલગ, અને આવી રીતના સાયકલ છે. આ જીમના સાધનની નામે આપણને ખબર ન હોય, આપણે કદી કસરત કરવા જતા નથી એટલે. તો આવું છે. ચાલો આને પછી જીપ લાઈન કરવાનો વિચાર છે અમારે. હવે જોઈએ શું કરીએ છીએ એમ. ચાલો જઈએ ને જોઈએ શું કરીએ છીએ. તો ઓલા લોકો તો આવ્યા હતા બધા, જો વય હોતે ને ગયા. જો ચાલો હું પણ જાઉં હવે. તો જો સામેથી આપણે છે ને જીમ એરિયામાંથી નીકળ્યા ને, અને આ બાજુ છે ને બધી ટોડલર એક્ટિવિટી છે. કાલે આપણે રિસીવને લઈને રમાડવા ગયા હતા ને ઓલા બોલ્સવાળી, એ પહેલા રૂમમાં એ એક્ટિવિટી છે. તમને બતાવું ત્યાં જઈને જ. તો કાલે આપણે રિસીવને રમાડવા ગયા હતા ને એ પહેલા રૂમમાં આ બધી ઇન્ડોર એક્ટિવિટી, કેરમ છે અને અલગ અલગ બધી રમતો છે. અને અહીંયાથી નાનું એવું ગાર્ડન છે છોકરાઓનું, લસરપટ્ટી, હિસકા ને એવું બધું છે. જો ચાલો બતાવો. આનું મને છે ને કાર્પેટ છે ને બહુ જ ગમ્યું, બહુ મસ્ત કાર્પેટ છે આનું, એકદમ જો કલરફુલ. અને ઝાડમાં છે ને બધા પથ્થરની ડિઝાઇન જે કરી છે ને એ મને બહુ જ ગમે છે, બહુ જ સુપર લાગે છે. તો જો નાના છોકરાના એક ઘોડો છે, વિમાન છે, લસરપટ્ટી છે, નાનું એવું મસ્ત ગાર્ડન છે, હિસકા પણ છે. આના પછી અમે વિચારીએ છીએ કે અમે એક્ટિવિટી કરવા જઈએ મોટાની, જો બંજી જમ્પિંગ ને એવું છે. જોઈએ છે કોણ કોણ બંજી જમ્પિંગ કરે છે. અને અહીં જો હિંચકા છે નાના છોકરાને. આ છે પ્લેગ્રાઉન્ડ. અને આ હિંચકો બહુ ગયો, બહુ મસ્ત છે આ જાળીવાળો. તો અલગ અલગ બધી નાના છોકરાનું છે. તો ચાલો આપણે મોટાની એક્ટિવિટીમાં જઈશું. સાયકલિંગ છે, બંજી જમ્પિંગ છે ને એવું બધું છે. જોઈએ આપણે શું કરીએ છીએ. લેટ અસ ગો. ટોડલર એરિયા, આ તો ટોડલર એરિયા. ચાલો બધા તો આગળ નીકળી ગયા છે, હું એક જ પાછળ વિડીયોના ચક્કરમાં પાણી ભરાણું થોડુંક અહીંયા. ચાલો જઈએ અને જોઈએ કોઈ ક્યાં ગયા છે. અને થતું નહીં હોય કે રાધિકા માટે ઊભી રહ્યો. ચાલો જોઈએ અને ગોતીએ એ લોકોને. આ ગાર્ડન એ મસ્ત છે, ક્રિકેટ મેદાન જેવું લાગે છે. એક પટ્ટો લીલો ને એક પટ્ટો પોપટી, ને બેકગ્રાઉન્ડમાં ઝીણું ઝીણું મ્યુઝિક વાગી રહ્યું છે. વાતાવરણ ખુશનુમા છે, તડકો નથી એટલે મજા આવે છે. ચાલો મળીએ હવે નેક્સ્ટ એક્ટિવિટીમાં. તો
જો વાગી ગયા છે 1:45 અને આપણે છે ને એક્ટિવિટી એરિયામાં આવી ગયા છે અને અહીંયા છે ટિકિટ કાઉન્ટર, તો ત્યાંથી ટિકિટ લેવાની છે. હવે જોઈએ કઈ કઈ એક્ટિવિટી છે. અહીંયા તો સાયકલવાળી તો દેખાય છે, જો 2 સાયકલ રહી હવામાં લટકે છે, સાયકલિંગ પણ છે. અને ચાલો અંદર આપણે જોઈ કઈ 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 એક્ટિવિટી છે. પણ અહીંયા જો આ પાંદડા કેવા મસ્તના છે, એકદમ પિંક કલરના મસ્ત છે. આ ફૂલેય સારા છે, જો યલો કલરના, અને પાંદડા બહુ મોટા મોટા મસ્ત છે. જો હું કહેવાતું હોય તો આપણે ખબર નથી, પણ સરસ છે. ચાલો હવે એક્ટિવિટી એરિયા છે ને એક્સપ્લોર કરીએ. ટિકિટ લેવાય છે ને ઝરમર વરસાદે ચાલુ થઈ ગયો છે ગાઈઝ. હવે જોઈએ કેવી રીતના એક્ટિવિટી થાય છે. બાકી મને આ બહુ ગમ્યું, ઝાડને નીચે જે પથ્થર ગોઠવેલા છે ને એને બધાયમાં બહુ જ મસ્ત લાગે છે. ચાલો જોઈએ કઈ કઈ એમાં એક્ટિવિટી છે. સામે પોસ્ટર લગાડેલા છે, બતાવું તમને. તો જાય બંજી જમ્પિંગ છે, બંજી જમ્પિંગ છે, પછી જીપ લાઇન ટૂર છે, એટીવી છે એટલે ગાડી હકાવવાનું છે, મેગા સ્વિંગ, ઝૂલો મોટો છે, ગ્લાસ વોક, બસ એટલી એક્ટિવિટી છે. હવે અંદર જઈએ અને કરીએ, જોઈએ કઈ કઈ એક્ટિવિટી આપણે કરીશું. ધીસ ઇઝ ધ સાયકલ ઇન ધ સ્કાય. તો વાગી ગયા છે 2 અને ફૂલ વરસાદ આવે છે. વિચારતા હતા કે આઉટડોર એક્ટિવિટી કરીએ, પણ એક્ટિવિટી મને લાગે થાહે નહીં, કારણ કે જો વરસાદ આવી રહ્યો છે. કાંઈ ને ડોમમાં બેસીએ જ્યારે પણ વરસાદ રહે ને ત્યારે એક્ટિવિટી કરીશું. જો ફૂલ વરસાદ આવે છે અને રોનક ક્યાં પાછળ રહી ગયા. કાંઈ નહીં, ચાલો એ આવતા જ હશે હમણાં. ચાલો અહીંયા આપણે વેઇટિંગ એરિયામાં બેસીએ ઘડી, શું છે જો મોટો જબર વેઇટિંગ એરિયા. તો ગાઈસ જ્યાં ગેમિંગનું છે ને ત્યાં રેસ્ટોરન્ટ છે, તો ચાલો અંદર છે ને આપણે રેસ્ટોરન્ટ જોવા જઈએ. બાકી આ બધી ગેમો કરવાની છે. થોડોક એવો વરસાદ રહી ગયો છે, થોડોક રહી જાય ને એટલે કરી નાખીએ. હું કેવું પાસ ખીચો નો હવે છે ને રોનકની વારી છે. હવે જોઈએ કેવી રીતના જોઈએ કરીએ કે છે કે નહીં. ઓ માય ગોડ, ક્યાં ગયો? ઓ માય ગોડ, શું છું ઈ? હરખું કરજો કે વાગે નહીં. गॉड ये क्या अब तो यार रौनक ने तो बाहरी आपको जावा दीजिए आउट ऑफ बॉर्डर हो गया कुछ भी यार હવે છે ને સંદીપની વારી છે. હવે જોઈએ ઋષિ ના એક્સપ્રેશન જોવો. અને ખેંચી પાછળ જે બોક્સ છે ને એ મારવાના હોય છે, પણ કોઈથી પડ્યા નથી, કોઈથી પડશે નહીં, કારણ કે મેડમે વજન જ એટલો કર્યો છે બોક્સમાં. તો પડી જવા જોઈએ તો હોય છે આપણથી પડે છે બસ પણ તૂટી આ તો સંદીપ બધા આઈ ના જ પાડી દીધો બોલ. બોર્ડ ને પ્રેશર આપવાનું બોલ ને. ઋષિ દાંત કાઢે. ઓ નો 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 ટ્રાય કરી નો થયું, બીજી ટ્રાય કરી.